નમસ્કાર મિત્રો, જય રામાધાણી, જય વીર મહારાજ. તો આજે આપણે લઈને આવી ગયા છીએ નવી રેસીપી. તો તમે જુઓ કે આપણે લીલું લસણ જે શિયાળામાં વધારે ખવાય છે, તો લીલું લસણ અને સાથે લીલા મરચાં અને એમાં સાથે સાથે આપણો અદરક આપણે તેનું જે ચટણી કહેવાય ને તે રીતના બનાવશું, ખાસ બાજરીના રોટલા સાથે ખાવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે મરચાં આ રીતના એક સાઈઝના કટિંગ કરવાના રહેશે. તમારે મિત્રો જેટલી જે ચટણી બનાવવાની હોય એ પ્રમાણે ક્વોન્ટિટી લેજો. અમે પાંચથી છ જણા ખાવાના છીએ આ ચટણી. કારણ કે મિત્રો શિયાળામાં આ જે લીલું લસણ છે અને તેની સાથે આદું, તો તેનાથી અત્યારે આ શિયાળાની ઋતુમાં ગરમ વસ્તુ ખાવાથી સારું કહેવાય અને શિયાળાની સ્પેશિયલ આઈટમો કહેવાય લીલા લસણ માટેની. આપણે આદું છે આ રીતના છીણી નાખશું, ઉપરથી છોલી નાખશું. તો મિત્રો આપણે હવે કઢાઈ ગેસ પર મૂકી દઈએ. અને કઢાઈમાં જે અમુક પાણી હોય તો આપણે તે બળી જવા દેવું પડે, કારણ કઢાઈ ફરીથી ધોઈએ આપણે. અને આપણે ડાયરેક્ટલી તેલ વેળીએ ને તો પાણી અને તેલ બે મિક્સ થાય તો છોટા ઉડે મિત્રો. તો આપણા જે પાણી છે ને તો બળી જવા દેવા થોડી વાર. તો આપણે હવે આમાં તેલ એડ કરી દઈશું. આપણે આમાં 3 ચમચી તેલ એડ કરીશું. તેલ સાધારણ થોડું ગરમ થવા દઈશું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો સાધારણ આપણે આટલું જીરું અંદર એડ કરી દઈશું. જો કે મિત્રો આપણે જે જીરું એડ કર્યું ત્યારના સાધારણ થોડું શેકાય ને ત્યારબાદ આપણે તરત આ મીઠો લીમડો એડ કરવાનો રહેશે. જો મીઠો લીમડો એડ કરવાથી આમાં સ્વાદમાં બહુ જ મીઠાશ આવે છે મિત્રો. ત્યારબાદ જો આપણે જે મરચાં કટિંગ કર્યા હતા લીલા મરચાં તે આપણે આમાં એડ કરીશું હવે. તો આપણે આ મરચાં આ રીતના હલાવી દઈશું અને થોડી વાર શેકાવા દઈશું. તો જો આ મરચાં શેકાવાનું ચાલુ છે, થોડાક શેકાવાના રહેશે. ત્યારબાદ તમે જો આપણે જે લીલું લસણ કટિંગ કર્યું હતું તે વાટકામાં ધોઈને આ વાટકામાં ધોઈને આમાં કાઢી નાખી છે.
જો કે આપણે જે લીલું લસણ કટિંગ કર્યું હતું અને તે આપણે અલગ પાણીમાં ધોઈ નાખ્યું અને હવે જો કે તમે આ રીતના મિક્સ કરી નાખવાનું. શેકાવા દેવાનું રહેશે 2 મિનિટ. આપણે શેકાય છે ને તેની સાથે સાથે આપણે હળદર 1 ચમચી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી મીઠું આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે મિક્સ કરી નાખીશું. તો મિત્રો આજે અમે આ એક નવી રેસીપી બનાવી છે અને ખાસ એ કહેવાનું કે અમે આને ચટણી પણ કહીએ છીએ અને બીજું કે લીલા લસણ અને લીલા મરચાંની સબ્જી પણ કહીએ છીએ. અમારા ગામડાઓમાં અમે આ કહીએ છીએ મિત્રો. તમે આવી સબ્જી કોઈ દિવસ ના ખાધી હોય તો એકવાર ટ્રાય જરૂર કરજો. અને ખાસ એક બાજરીનો રોટલો ને તેની સાથે ખાવામાં આવશે અને ખાસ એક આપણે શિયાળામાં ખાવાની વધારે મજા આવે ગરમ ગરમ બાજરીના રોટલા સાથે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જો આપણે એને શેકાવા દઈશું. જો કે આપણે લીલા મરચાં આમાં વધારે છે ને એટલા માટે આપણે જે લાલ મરચું આવે એ આપણે એડ ના કરીએ તો ચાલે. અને બીજું ખાસ કે હવે આપણે તેમાં આદું છીણીને એડ કરવાનું રહેશે. તો આપણે આટલું આદું અંદર એડ કરવાનું રહેશે. આપણે આનાથી થોડું વધારે આદું એડ કરીએ તો પણ ચાલો. આપણે આના દ્વારા છીણી નાખશું. આપણે આમાં આદું છીણી નાખી દો. ત્યારબાદ આપણે એને મિક્સ કરી નાખશું. સારી રીતે આને શેકાવા દેવું પડશે. ગેસનું તાપમાન નોર્મલી રાખવાનું રહેશે. વધારે પડતું રાખવા જઈએ તો એમાં આ બળી શકે છે. ખાસ
ખાસ કે આપણે શિયાળાની ઠંડીમાં આ વસ્તુ ખાવાથી શરીર માટે સારું અને આપણા શરદી કે ઉધરસ અને તેવું કદાચ વધારે પડતું થાય ને તો આપણે આ ખાવાથી લીલું લસણ અને હળદર ખાવાથી આદુ ખાવાથી શરીર તબિયત સારી રહે છે. જો આપણે આને ગેસના નોર્મલી જે તાપમાન છે તેમાં શેકાવા દઈએ તે રીતના તો આપણા સબ્જી છે સારી રીતે તૈયાર થઈ જાય. આપણે આ રીતના એને ઢાંકી દઈશું જેથી કરીને સારી રીતે શેકાય. હવે આપણે છીબું ડીશ સાઈડમાં કરી દીધું છે અને જો હવે આપણે આમાં ગરમ મસાલો એડ કરીશું. થોડુંક જ સ્વાદ અનુસાર. તો આપણે હવે ફાઇનલી આપણી સબ્જી લીલું લસણ અને લીલા મરચાંની સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે નીચે ઉતારી દઈશું. તો આપણે જુઓ આ સબ્જી રેડી થઈ ગઈ છે. તો આને ઉતારી દઈશું અને ઢાંકી દઈશું. તો મિત્રો આપણે હવે બાજરીના રોટલા બનાવીશું. જો આપણે તવી જે અમે માટીની તવી આવે છે ને તે જ તવી પર અમે બનાવીએ છીએ રોટલા. તો હવે આપણે બાજરીનો લોટ રેડી કરીશું રોટલા ઘડવા માટે. એમાં થોડુંક મીઠું એડ કરીશું. પાણી પણ એડ કરીશું અને જે રીતના આપણે રોટલા ઘડીએ છીએ તે રીતના રોટલો ઘડવાનો રહેશે. જો આપણે લોટ બાંધવાનું ચાલુ છે અને હવે રોટલો ઘડીશું. બાજરીના રોટલા દરેકને ઘડતા આવડતા જશે તો તે રીતના રોટલો ઘડવાનો રહેશે. આપણો રોટલો રેડી થઈ ગયો છે તમે જુઓ અને તવી પણ ગરમ થઈ ગઈ છે. તો આપણે હવે રોટલો શેકાવા મૂકી દઈશું એના ઉપર. ધીમા તાપમાને શેકાવાના રહેશે કારણ કે કાચો ના રહે છે અંદરથી. આપણે રોટલો પલટાવીશું. જો કે રોટલો પલટ્યા બાદ તમે જુઓ શેકાઈ ગયો છે.
આટલો 80% શેકાયો છે, હજી શેકાવાનું બાકી છે. આપણે ફરીથી પલટ્યો છે અને ફરીથી પણ પલટવાનો રહેશે. આપણે હવે ફરીથી રોટલો પલટાવીશું. આપણે હવે પલટીશું રોટલો. જો આપણે આ ભાગ કેટલો સરસ રીતે શેકાઈ ગયો છે. જો આપણે હવે રોટલો ફરીથી પલટશું. જો બંને બાજુ શેકાઈ ગયો છે, તો હવે આપણે આને ઉતારી દઈશું અને છાબડીમાં મૂકી દઈશું. જુઓ છાબડી. તો આપણે હવે રેડી થઈ ગયું છે અને હવે જમીશું. તો મિત્રો આપણે હવે જમવાનું રેડી થઈ ગયું છે, તો જમીએ. ગરમ ગરમ બાજરીનો રોટલો જુઓ અને આપણી સબ્જી. તો જો આપણા રોટલો બાજરીનો શેકાઈ ગયો છે કમ્પ્લીટલી, તમે જોઈ શકો છો. જો આપણે એક કોળિયું પહેલા ટેસ્ટ મારીએ. મિત્રો ખરેખર તમને એવું લાગે કે રોજ રોજ આપણે આ સબ્જી બનાવો છો કે કોઈ પણ વસ્તુ બનાવો છો તો કે ટેસ્ટી છે. પણ મિત્રો ખરેખર સાચે જ આપણે ખોટું નહીં કહેતા, પણ ખરેખર આ સબ્જી બહુ ટેસ્ટી છે. તમે આવી સબ્જી કોઈ દિવસ નહીં ખાધી હોય. લીલું લસણ અને લીલા મરચાંની સબ્જી બહુ ટેસ્ટી, એટલે સરસ છે. તમે પણ મિત્રો કોઈ પણ જે રીતના બનાવી રેસીપી એ રીતના તમે બનાવો તો એ રીતના રેસીપી બનશે. અને આ રોટલો પણ બાજરીનો આ રીતના તમે બનાવજો, શેકાશે સરસ રીતે. અને મિત્રો ખાસ એક શિયાળામાં લીલું લસણ અને સાથે આદુ આમાં મિક્સ કરવાથી બનાવવાથી સરસ સબ્જી બને છે અને શિયાળામાં ખાવાની પણ મજા આવે છે. અને સાથે સાથે બાજરીનો ગરમ રોટલો. અને સાથે જણાવવાનું કે અમારા ગામડાઓમાં જો દૂધ ઘરની ભેંસનું દૂધ છે, તો આ રીતના બાજરીના ગરમ ગરમ રોટલા સાથે દૂધ પણ પીવાની મજા આવે. તો મિત્રો આ રેસીપી તમે કોઈ દિવસ ખાધી નહીં હોય અને ટેસ્ટ પણ નહીં કર્યો હોય. કોઈ જગ્યાએ આજના રેસીપી કોઈ હોટલમાં પણ આ રેસીપી બનાવવામાં આવતી નથી. અને હવે પણ આ રેસીપી અમે અમારા ગામડામાં. મિત્રો તમે અમારી જય વીર ઓફિશિયલ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ખાસ જણાવવાનું કે મિત્રો તમે કયા ગામથી કયા તાલુકાથી આ વિડીયો જોવો છો તો કોમેન્ટમાં લખજો. જય રામાધણી, જય વીર, જય માતાજી.